મિત્રો શિયાળો છે ને, શિયાળામાં ખાધેલું આખું વર્ષ ચાલે આપણે ગયડાઓ કહી ગયા છે, બરાબર? તો શિયાળાની અંદર લીલા શાકભાજી છે, લીલી હળદર છે, લીલું લસણ છે, એનો જેટલો છૂટથી ઉપયોગ કરો ને તમે ખોરાકમાં એટલું આપણા શરીર માટે સારું. એમ 5 કિલો હળદર ભાવે મળી ગઈ ને, તે 5 કિલો હળદર મેં તો લઈ લીધી. અમારા ઘેર બધા ખાય. તે જતો ઓફિસમાં લઈ ગયો ને, તો અમારે પેલી ટાઈપિસ્ટ ખરીને વર્ષા, તમે બધા ઓળખો, તે મને કે આટલું બધું શું લઈને આવ્યા શાકભાજી? મેં કીધું એક જ વસ્તુ લાવ્યો છે, લીલી હળદર. પછી એને મેં છે ને બધું સમજાયું, લીલી હળદરના ફાયદા એને સમજાયા અને એને કીધું કે શિયાળામાં તમે આનું સેવન કરો ને તો આ ઉષ્ણ કહેવાય, એટલે ગરમ, એટલે તમને શરદી, ઉધરસ, તાવ એવું બધું ના આવે. શિયાળાનું જે આપણે કોમન રોગો હોય એ બધા ના થાય તમને. એમ તે એ મારી સલાહ માની હતી. તે એ જતા ઘેર જતા હળદર લઈ જઈ હશે. તે 2-4 દાડા થયા ને પછી એના મોઢા ઉપર ખીલ આવી ગયા. ખીલ આવે ને પેલા છોકરીઓને, તે મને કે તમારે કહેવા પ્રમાણે હું હળદર લઈ જઈને પણ ખરેખર ગરમ પડીને મને ચહેરા ઉપર ખીલ આવી ગયા. તે મેં વળી એને સલાહ આપી. મેં કીધું તમે એક કામ કરો, કાળી દ્રાક્ષ છે ને એ રાત્રે પલાળી દેવાની અને સવારે એનું પાણી ગાળીને તમારે પી જવાનું અને દ્રાક્ષ છે ને ચાઈને ખાઈ જવાની. મેં કીધું 2 દાડા પ્રયોગ કરો, તમને ફાયદો થશે. સારું. તે 2 દાડા પછી એને દ્રાક્ષ હતી ને તે ઠંડી પડી, તો એને થઈ ગઈ શરદી. તે પાછી મને કહે કે તમે કીધું હતું એ પ્રમાણે મેં દ્રાક્ષ ખાધી, કાળી દ્રાક્ષ પલાળીને, પણ મને તો શરદી થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરવાનું? એટલે પછી મેં પાછી સલાહ આપી. મેં કીધું હવે તમે એક કામ કરો, સાદા પાણીનો નાશ લેવાનો રાત્રે સૂતી વખતે. તો કે સારું. એ તો ઘેર ગઈ અને પાણી ગરમ મૂક્યું તપેલીમાં અને પછી નીચે ઉતારી અને નાશ લેવા જતી હતી ને તે કુદરતીના ઓઠ અડી ગયા તપેલીને, તે ઓઠ દાજી ગયા બાપડીને. તે બીજે દાડ માસ્ક પહેરીને આવી હતી. મેં કીધું શું થયું? કારણ કે તમે કીધું હતું એ પ્રમાણે હું નાશ લેવા જઈને મારા ઓઠ અડી ગયા. હવે શું કરવાનું? એટલે મેં કીધું યાર જો એક વસ્તુ છે કે સ્ત્રીઓને તકલીફ હોય ને એટલે મારથી જોવાતું નથી. એટલે મેં એને એક કીધું, મેં કીધું જુઓ તમે શરીરથી હેરાન થાવ છો અને તમારા જીવનમાં કારણ કે એ ડાયવર્સી છે, એટલે મેં કીધું તમારા જીવનમાં તકલીફો છે, એટલે અમારા ઘર જોડે એક ભાઈ જોવે છે, એને આપણે બતાવીએ તો એ ફાઇનલ. મને કે હું એવા બધા નથી માનતી. મેં કીધું માનવું પડે, હું કહું છું એટલે માનો. તો એને ગમે તે રીતે સમજાવીને તૈયાર કરી. હો પછી લઈને જો એ 7 વાગે બેસે ભાઈ, એટલે એમના જોડે લઈને જો હું અને વર્ષા. તે એમને તો બધું જોયું અને એ પ્રમાણે એમને શું કીધું ખબર છે કે તમારા પૂર્વજન્મનો કોઈક દુશ્મન તમને આ જન્મમાં સલાહો આલીને હેરાન કરે શકે. અઠવાડિયું થઈ ગયું મારી જોડે વાત નથી કરતી હો વર્ષા. એટલે આ તો શું ધર્મ કરતા ધાડ પડવા મૂકવા. આ જીવન એવું છે એમ.